નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય સંચાલિત લર્નિંગ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે સંસ્કૃત વિષય ધોરણ 7 જેની અંદર આમ તો આપણે બે પીરિયડથી એક જ પાઠ ચાલુ છે। પાંચમો પાઠ યોજક તત્ર દુર્લભ નો અર્થ છે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે। बात करता था આપણે એક ઊંટના માધ્યમથી કે ભાઈ યોજક એટલે આયોજક, સારો આયોજક હોય તો સારા કામને પરિપૂર્ણ કરી શકે છે। આપણે પાઠ સારી રીતે વાંચી લીધું અને એનું ભાષાંતર પણ લખાવી દીધું। હવે આપણે આજે પાઠની સમજૂતી મેળવીશું। પાઠનું મુખ્ય પાત્ર છે ઊંટ, આપણે બધા જાણીએ છીએ, બરોબર છે। એ ઊંટ છે એના માધ્યમથી કવિ એવું કહેવા માંગે છે કે જો ઊંટ જેવા લોકો સમાજમાં હોય તો ક્યારેય સારા કામની શરૂઆત થઈ શકતી નથી। કારણ કે જે વ્યક્તિને કોઈનામાં કંઈ સારી વસ્તુ દેખાતી જ નથી, ખરાબ જ વસ્તુ દેખાય છે, એ વ્યક્તિ કોઈનું ભલું કરી શકવાનો નથી, એ વ્યક્તિ બધાની સાથે મેળ કરી શકવાનો નથી, બરોબર છે। આમ તો ઊંટમાં ઘણા બધા ખરાબ ગુણો છે, ઊંટ એ આપણે જોઈશું। તો સૌથી પહેલા કહે છે કે એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ, ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્ર અસ્તિ। વક્ર એટલે કેવું? તો કે વક્ર એટલે વાંકો। વાંકો એટલે વિદ્યાર્થી મિત્રો આમ શરીરથી એમ વળી ગયેલો એવો નહીં, વાંકો એટલે સ્વભાવથી વાંકો એટલે એવો માણસ કે જેનો સ્વભાવ એટલો બધો ખરાબ હોય કે એનો સ્વભાવ કોઈની સાથે મેળ ન આવતો હોય, બરોબર છે। મોકો ક્રોધી હોય, એવા વ્યક્તિ હોય કે જે કોઈની સાથે મેળ જ ના કરી શકતા હોય, પોતાનો જ ઈગો અભિમાન દર્શાવતા હોય, બરોબર છે, બીજાને નીચા દેખાડવામાં માનતા હોય, એવા વ્યક્તિઓ કે જેને એવું જ લાગે કે હું જ સાચો છું બાકી બધા ખોટા છે, ઊંટ જેવા। એટલે ઊંટ સ્વભાવથી વાંકો છે, બરોબર છે, એનો સ્વભાવ બરાબર નથી, અર્થ થાય છે। હવે શું કહે છે કે ઊંટ જંગલમાં અહીંયા ત્યાં ફરે છે, બરોબર, અહીં તેમ જતું હોય છે। હવે રસ્તામાં જતા જતા એને માર્ગે એટલે કે રસ્તામાં વૃક્ષસ્ય ઝાડની ઉપરી એટલે ઉપર, ઝાડની ઉપર એકમ સુકમ પશ્યતે એક પોપટને જોવે છે, બરોબર છે। ઊંટ હતો, હવે કોણ આવ્યું તો કે પોપટ, પોપટને કહેવાય શુક, આપણે બધા જાણીએ છીએ। ઊંટ છે પોપટને જુએ છે, પોપટભાઈ છે મોજથી વૃક્ષ ઉપર બેઠેલા હોય છે પોતાની રીતે, તો ઊંટ છે એ પોપટને પોતાના સ્વભાવ પ્રમાણે કહે છે, શું કહે છે? ડાયરેક્ટ હે શુક એટલે કે હે પોપટ, તવ ચંચુ, તવ એટલે તારી, ચંચુ એટલે ચાંચ, વક્રા એટલે વાંકી। જો વિદ્યાર્થી મિત્રો 3 શબ્દ છે યાદ રાખજો, એક હશે વક્ર, એક હશે વક્રા અને એક હશે વક્ર। પાઠમાં આપણે 3 શબ્દો જોવા મળશે। આ પુલ્લિંગ માટે વપરાય વક્ર એટલે વાંકો, આ સ્ત્રીલિંગ માટે વપરાય વક્ર એટલે વાંકી, આ નપુંસકલિંગ માટે વક્ર એટલે વાંકો, વાંકો, વાંકી અને વાંકુ, આવી રીતના। એટલે હવે પોપટ ઊંટ છે પોપટને કહે છે તવ ચંચુ, ચાંચ સ્ત્રીલિંગ છે, તારી ચાંચ કેવી છે? તો કે તારી ચાંચ વાંકી છે, આ શબ્દ વાપરે છે કે તવ ચંચુ વક્રા અસ્તિ। જો મિત્રો પહેલા તો આપણે રસ્તામાં જતા હોય અને કોઈ પણ વ્યક્તિ આપણને મળે ને તો આપણે એની સાથે પ્રેમથી શાંતિથી વાત કરવી જોઈએ। આપણે કામ હોય તો શાંતિથી બોલવું જોઈએ, ના કામ હોય તો આપણે આપણા રસ્તે એના રસ્તે। પણ ઊંટ છે કીધું ને એનો સ્વભાવ ખરાબ છે, ખરાબ માણસો છે ને આવા જ હોય, બરોબર છે, એ બીજાને નીચું દેખાડવામાં જ માનતા હોય, બીજાની સાથે ઝઘડો કરવામાં જ માનતા હોય અને હું જ છું એવી માનસિકતા ધરાવતા હોય, હું કંઈક છું એમ। એટલે આ તો પોપટે ઊંટને બોલાયો નથી, ઊંટે સામેથી પોપટને બોલાયો, શું કીધું? આપણે હોય તો કેમ છો, મજામાં છો એવું પૂછીએ, આને શું કીધું કે પોપટ તારી ચાંચ વાંકી જ છે, સીધે સીધું, કોઈ પણ બાબતને કઈ બીજી ચર્ચા નહીં, કેમ છો, હા કે ના, કઈ જ નહીં, તારી ચાંચ વાંકી છે। ડાયરેક્ટ આપણે રસ્તામાં નીકળ્યા કોઈ વ્યક્તિ હોય તો આપણે ડાયરેક્ટ કેમ કહેવાનું તારી આ ભૂલ છે? ના, હોય તો એ નથી કહેવાનું, તો એને ભૂલ હોય તો માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ તો બધાથી થાય, તો આપણે એને ડાયરેક્ટ એવું કહી દેવાનું, ઉતારી પાડવાનું તારી આ ભૂલ છે? ના, ઊંટની ખામી છે, એટલે ઊંટ એવું કહે છે કે તારી ચાંચ વાંકી છે। હવે જો પોપટને શરમ લાગે ને મિત્રો, આપણે જ છે, આપણી કંઈ ભૂલ હોય ને કોઈ વ્યક્તિ જાહેરમાં આપણને કહે તું આવું ખોટું, તારું આમ, તો આપણને શરમ તો આવે જ। આપણા શરીરમાં કંઈક ખામી હોય અને કોઈક આપણને જાહેર રસ્તા વચ્ચે ગમે ત્યાં આપણને કહે તારી આમ વસ્તુ આમ છે, તારું શરીર આમ છે, તો આપણને દુઃખ તો લાગે અને આપણે શરમ અનુભવીએ, નીચું જોઈ જઈએ, કારણ કે એના માટે આપણી પાસે જવાબ નથી હોતો। એટલે આ ઊંટ છે પોપટને ઉતારી પાડે છે
હવે શું કરે છે? પોપટભાઈ છે શરમ અનુભવે છે, લજ્જામ અનુભવતી, અને આ પોપટને શરમ લાગે છે એ વાતનું પાછું ઊંટને હાસ્ય થાય છે. જો એક વસ્તુ થઈ શકે મિત્રો, તમે કોઈને ભૂલ બતાવો પણ એ ભૂલ એટલા માટે બતાવવાની કે એ ભૂલ છે એ સુધારી શકે એટલા માટે દર્શાવવાની, નહીં કે એ ભૂલ દર્શાવીને આપણને આનંદ ન થવો જોઈએ. હા, આની મેં ભૂલ કાઢી, આની આ ભૂલ થઈ. ના, ભૂલ તો ક્યારેક એની થાય, ભૂલ તો ક્યારેક આપણી પણ થાય ને. પણ અહીંયા ઊંટ એવું સમજતો નથી. ઊંટને શું છે કે ભાઈ એના મગજમાં એવી માનસિકતા છે, એના વિચારો એવા છે કે મારાથી તો ભૂલ થતી જ નથી, આ બીજાથી જ થાય છે અને મારામાં કોઈ ખામી જ નથી, હું સર્વગુણ સંપન્ન છું. બરોબર છે? આ સમાજમાં ઊંટ જેવા ઘણા માણસો છે જે આવી જ માનસિકતા ધરાવે છે. પોતે ભૂલ કરે તો એ ભૂલ જાય, પોતાની ભૂલો દબાવી દે છે, બીજાની ભૂલોને ઉજાગર કરે છે. બીજાનાથી થોડીક નાની એમથી ભૂલ થઈ હોય તો એને જગજાહેર કરે, અને પોતાનાથી મોટી ભૂલ થઈ ગઈ હોય તો એને દબાવી દેશે. બરોબર છે? એટલે ઊંટ જેવા માણસો ટૂંકમાં. એટલે ઊંટ જે પોપટને એ ભૂલ એટલા માટે નથી કહેતો ભૂલને પોપટ સુધારી શકે. ઊંટ એટલા માટે કહે છે કે ભાઈ પોપટને લજ્જા શરમમાં મૂકી શકે, પોતે એનો આનંદ લઈ શકે, હું પોપટ કરતા કંઈક શું એમ. બરોબર છે? એટલે પોપટ છે શરમ અનુભવે છે. હવે તમે મિત્રો એક વિચાર કરો કે તમારી સામે પોપટ છે અને તમારી સામે ઊંટ છે, તમને બંનેમાંથી પસંદગી કરવાનું કે તમે શું પસંદ કરો? બરોબર છે? બધા પોપટને પસંદ કરે, કારણ કે પોપટના ઘણા બધા ગુણો છે. બરોબર? પહેલા તો પોપટ ઊંટ કરતા દેખાવમાં સારો છે, સુંદર પક્ષી છે. ઊંટ કરતા તો કઈ સારું છે? એક ઊંટ છે ખરાબ છે, પોપટ સારો છે, છતાંય ઊંટ ખરાબ હોવા છતાં સારાની મજાક કરે છે. હવે શું કરે છે? પોપટ શરમ અનુભવે છે, એટલે ઊંટભાઈ હસે છે અને આગળ ચાલે છે. બરોબર? આ ખરાબ વ્યક્તિનું લક્ષણ છે. બીજાનું ખરાબ જોઈને રાજી થાય મનમાં, એ ખરાબ વ્યક્તિ. બીજાને દુઃખી થઈને જે પોતાના મનમાં દુઃખ અનુભવે ને એ જ સાચો વ્યક્તિ, એ જ સાચો માણસ. હવે આગળ જાય છે એટલે એને રસ્તામાં કોણ મળે છે? તો કે રસ્તામાં એને કૂતરો મળે છે. એને સંસ્કૃતમાં કહેવાય કુકુર. પોપટ આગળ પાસેથી આગળ ચાલ્યો, આગળ રસ્તામાં જતો હતો તો માર્ગે કુકુર મિલતી, કૂતરો મળે છે. બરોબર છે? કુકુરમ પશ્યતિ એટલે કે જુએ છે. કુકુરમ દ્રષ્ટવા કૂતરાને જોઈને ઉષ્ટ્ર વદતી ઊંટ બોલે છે. શું બોલે છે? હે કુકુરઃ તવ પૃચ્છમ વક્રમ અસ્તિ. હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. લો, આખે આખો કૂતરો એને ના દેખાણો અને એને એની પૂંછડી દેખાણી. શું કહે છે? હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. બરોબર? આપણે હમણાં વાત કરીએ કે આપણે નીકળ્યા છીએ, રસ્તામાં જઈએ છીએ, કેટલાય વ્યક્તિ આપણને મળે છે, આપણી ઈચ્છા હોય એને બોલાવવાની, આપણે સામેથી બોલાવે તો કેમ છો, મજામાં, જય શ્રી કૃષ્ણ, આ તે એ વસ્તુ થાય. તારું આમ છે, તારી આ ખામી છે ને કહેવાની આપણને શું જરૂર છે? અને આપણને શું ફરક પડવાનો છે કોઈ વ્યક્તિની ભૂલ હોય કે ના હોય? આપણે ફક્ત આપણું જોવાનું છે. બરોબર? એક સરસ મજાનું વાક્ય છે, દુનિયાને સુધારવી હોય ને તમારે તો તમે પહેલા તમારી જાતને સુધારો. આપણે પોતે સુધરી જઈશું એટલે દુનિયા આપોઆપ સુધરી જશે. બરોબર છે? એક રાજા હતો, એને પીળીઓ રોગ થઈ ગયો, કમળાનો, એ બધું પીળું પીળું દેખાતું હતું. એટલે એક વૈદ્ય હતા, એમને એને સલાહ આપી રાજાની કે તમે એક કામ કરો ને, તમે છે ને હંમેશા લીલી વસ્તુ જુઓ. એમ લીલી વસ્તુ જોશો ને તમારી આંખો માટે, તમારા શરીર માટે લાભદાયક છે. તો રાજાએ શું કર્યું? મહેલની બધી દિવાલો લીલા રંગની કરી નાખી, લોકોના ઘર લીલા રંગના, રસ્તામાં લીલા રંગની જાજમ પથરાઈ દીધી, બધું લીલું 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 જ કરી નાખ્યું. થોડોક ટાઈમ થયો એટલે એક સંત પુરુષ ત્યાંથી પસાર થયા. એટલે સંત પુરુષે જોયું કે મહેલની દિવાલો લીલી, ઘર, બધા વ્યક્તિઓના ઘર લીલા, બધું ફર્નિચર આ તે બધું લીલું, આ રસ્તા ઉપર જાજમ લીલા રંગની કેમ? તો કંઈક વ્યક્તિને પૂછ્યું, એ કે આ તમે કેમ આ બધા લીલા લીલા રંગનું છે? એટલે વ્યક્તિ જવાબ આપ્યો કે અમારા રાજા છે, એમને રોગ થયો છે અને એમને ડોક્ટરે એવી સલાહ આપી છે કે તમારે લીલા રંગની વસ્તુ જોવી. તો ઋષિને એમ થયું સંતને, મારે રાજાને મળવું પડશે. રાજાને મળવા ગયા, રાજાને પૂછ્યું એટલે રાજાએ કીધું, તો સંતે કીધું એ કે તમારે લીલા રંગની વસ્તુ જોવી છે, વાત સાચી, પણ એમાં આ બધું લીલા રંગનું કરવાની ક્યાં જરૂર છે? તમે તમારી આંખો ઉપર લીલા રંગના ચશ્મા ચડાવી દો એટલે બધું આપોઆપ તમને લીલું દેખાશે. એટલે વાત એ જ છે મિત્રો કે આપણે દુનિયાને જે દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ને એ જોવાની આપણી નજરનો પ્રભાવ છે. તમે જે વસ્તુ જે દ્રષ્ટિથી જોશો ને એ તમને એવું લાગશે. બરોબર છે? બીજા માટે એવું નથી. આપણે જોઈએ છીએ એવું નથી. આ દુનિયા એવી છે, દરેક માટે અલગ અલગ છે. બરોબર છે? દરેક વ્યક્તિ માટે એક સરખી નથી. એટલે આપણા જોવાનો દ્રષ્ટિકોણ છે, આપણી નજર બદલાઈ જાય તો આખી સૃષ્ટિ બદલાઈ જાય છે. એટલે તમે જે દ્રષ્ટિકોણથી જુઓ ને એ મહત્વનું છે. તમે હંમેશા સારું જોવાનો પ્રયત્ન કરશો, તમને હંમેશા સારું જ દેખાશે, અને તમે હંમેશા ખરાબ જ જોવાનો પ્રયત્ન કરશો, ઊંટની જેમ દોષ એની ખામી જોવાનો પ્રયત્ન કરશો તો તમને દરેક વ્યક્તિ
ખામી જ દેખાશે. ખામી વગરનો વ્યક્તિ તમને આ દુનિયામાં મળશે નહીં. બરોબર છે? એટલે હવે આને એક કૂતરાને પણ એ કીધું કે હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. જો આખે આખું કૂતરું એને ના દેખાણો, પૂંછડી દેખાણી. કૂતરો પણ બિચારો હા એની ખામી હતી, એની પૂંછડી વાંકી છે એટલે કૂતરો શરમ અનુભવે છે અને કૂતરાનું માથું નીચે નમી જાય છે. ઊંટભાઈ હસે છે, દુષ્ટતાના લક્ષણ છે અને એમાં હસવું એમ, વાહ મેં તો કૂતરાની ભૂલ કાઢી, એમ હું કૂતરા કરતાંય સારો છું એમ. ત્યાંથી ઊંટભાઈ આગળ જાય છે. હવે રસ્તામાં જતા હોય છે તો રસ્તામાં એમને બગલો મળે છે, એને કહેવાય બગલો. બરોબર, બગલો મળે છે. હવે અહીંયા પાછું કેવું થાય છે, બગલો થોડોક દૂર છે, બગલાને ખબર જ છે કે ઊંટનો સ્વભાવ ખરાબ છે, ઊંટ સાવ ખરાબ છે, એટલે બગલો ઊંટ સામે જોતો પણ નથી. છતાંય ઊંટ એને બોલાવે છે. શું કે છે? હે બકહ તવ ગ્રીવા વક્રાસ્તિ, સોરી તારી ડોક વાંકી છે. લો, એટલે બગલો છે નીચું જોઈ જાય છે, ઊંટ હસે છે અને આગળ ચાલે છે. તો બરાબર, બગલો એની સામે જોતો પણ નથી. આપણે મિત્રો આ બગલા પાસેથી આ ગુણ પણ શીખવા જેવો છે. સમાજમાં તમને એવા ઘણા બધા વ્યક્તિઓ જોવા મળશે જે તમને ખરાબ શબ્દો કહેશે, તમને ઉતારી પાડશે, નેગેટિવ શબ્દો કહેશે. આપણે એને ઇગ્નોર કરવાના, જતા કરવાના, એની સામે જોવાનું નહીં. આપણને ખબર જ છે એ ખરાબ જ છે, આપણે એની સાથે ચર્ચામાં વિવાદમાં ઉતરીને આપણે એની જેવું થવાનું ના. એટલે આપણે બેટર છે કે આપણે એના પ્રશ્નનો જવાબ જ નહીં દેવાનો, એને જતો કરવાનો. બગલાએ જવાબ ન દીધો એટલે ઊંટ છે એ હાલતો થઈ ગયો. બરોબર છે? હવે શું થાય છે કે હવે રસ્તામાં ઊંટભાઈ ચાલી જતા હોય તો રસ્તામાં એને શૃંગાર શિયાળ મળે છે. શૃંગાર મિલતી. બરોબર, સૌથી ચતુર, સૌથી ચાલાક અને લુચ્ચુ પ્રાણી એટલે શિયાળ. આ બિચારા ભોળા હતા પક્ષીઓ પ્રાણીઓ, પણ આ છે. હવે જો ચાલાક કે ઉપરથી ખબર પડે, ઊંટ કંઈ પણ બોલે ને પહેલા જ શિયાળ એને કહે છે, કારણ કે શિયાળ છે ઊંટના સ્વભાવથી સારી રીતે પરિચિત હોય છે. એને ખબર જ છે કે ઊંટનો સ્વભાવ ખરાબ છે, એટલે શિયાળ એને કહે છે કે પુષ્ટ ભ્રાતઃ કથમ અસ્તિ, તમે કેમ છો, શું તમારી તબિયત બરોબર છે, શું બધું બરાબર છે? તો ઊંટ છે એને બોલવાનો ટાઈમ જ નથી આપતો. નહીં તો જો ઊંટને બોલવા દીધો હોત ને તો ઊંટ આની ખામી કાઢે કે શિયાળ તારું આનું આપું છે એમ. એટલે હવે ઊંટ જવાબ આપે છે. જો મિત્રો સાંભળજો, ઊંટ શું કહે છે કે મારી તબિયત તો બરાબર છે, મને કોઈ જ રોગ નથી, પણ બીજું બધું કંઈ છે એ બરાબર નથી. શું બરાબર નથી? તો એ હવે ગણાવે છે. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, બગલાની ડોક વાંકી છે. તમે વિચાર કરો, ઘણા માણસો આવા હશે દુનિયામાં જે પોતે કઈ તકલીફ નહીં હોય પણ બીજાની ઉપાધિ લઈને દોડતા હશે, અને એ તે કારણ વગરની ઉપાધિ, કંઈક હેતુ હોય કે બીજાનું ભલું થતું હોય તો ઠીક છે, હાલો બીજાની ઉપાધિ, પણ કઈ વાતમાં ન હોય બીજાને નુકસાન પહોંચાડવા માટે. એટલે ઊંટની આ ત્રણની વાંકી છે. જો પોપટની ચાંચ વાંકી છે, પોપટને વાંધો નથી, ઊંટને વાંધો છે. કૂતરાની પૂંછડી વાંકી, કૂતરાને કોઈ નુકસાન નથી, ઊંટને વાંધો. બગલાની ડોક વાંકી, એ બગલાને કોઈ તકલીફ નથી, બગલું ફટ દઈને માછલી પકડી લે છે, ઊંટને વાંધો છે. એટલે આ સમાજની ઊંટ જેવા માણસો નડે છે એમ ટૂંકમાં. પણ બગલું સોરી શિયાળ છે એ ચાલાક છે, શિયાળ સમજી જાય છે, અને શિયાળ છે એ ઊંટને સરસ મજાનો જવાબ આપે છે. બરોબર છે? કેવા આપણે એવા જે આવા નકારાત્મક માણસો હોય જે બીજાને ખામી દેખાડતા હોય એની સાથે ઝઘડો નથી કરવાનો, પણ આપણે એને એવો પ્રશ્ન એવો જવાબ દેવાનો કે એને ખોટું ન લાગે ને સમજી જાય. એટલે અહીંયા શિયાળ એને જવાબ આપે છે. શું કહે છે કે ભાઈ ઊંટભાઈ સાંભળો, તમે કહો છો પોપટની ચાંચ વાંકી છે, પોપટની ચાંચ વાંકી છે, સાચું છે જ, પણ પોપટની વાંકી ચાંચ છે એથી પોપટને કોઈ નુકસાન નથી, અને ખાવા પીવામાં કે વાંધો ન. તમે કે જોયું પોપટની ચાંચ વાંકી હતી તે ખોરાક ના ખાઈ શક્યો, ના, એ પોપટ નથી. હવે કે છે ઊંટ એને આનો માઇનસ પોઈન્ટ દેખાડે છે, તો શિયાળ છે એનો પ્લસ પોઈન્ટ, એની સારી બાબત દેખાડે છે. શું કે છે કે ભાઈ પોપટ છે એની ચાંચ વાંકી છે, સાચી વસ્તુ છે, પણ એના ખરાબ ગુણની સામે એનો એક સારો ગુણ છે. બરોબર? શું છે? તો કે પોપટ છે ને માણસની ભાષા બોલી શકે છે. બરોબર? બીજું કોઈ પક્ષી છે પણ બીજું કોઈ પ્રાણી નથી બોલી શકતું, પણ પોપટ છે એ માણસની ભાષા, માણસની વાણી બોલી શકે છે. તમે પોપટને લાવો ઘરે પાળો અને તમે એને બોલતા શીખડાવો એટલે એ બોલી શકે છે, એટલે એનો ગુણ છે. ઓલા એને અવગુણ દેખાડ્યો ઊંટે, તો આને એનો ગુણ દેખાડ્યો. હવે રહી વાત કૂતરાની, તો શિયાળે એ પણ કીધું, તમે કહો છો કૂતરાની પૂંછડી વાંકી છે, સાચી વાત છે, વાંકી છે, પણ એનો ગુણ છે. કયો ગુણ છે? કે ભાઈ કૂતરો છે એ વફાદાર પ્રાણી છે. કૂતરા જેટલી વફાદારી બીજા કોઈ પ્રાણીમાં નથી, એટલે જ આપણે ઘરના રક્ષણ માટે કૂતરાને રાખીએ છીએ. બરોબર છે? કૂતરો એટલો વફાદાર છે કે એકવાર તમે એક રોટલીનો ટુકડો નાખશો
બીજો કોઈ વ્યક્તિ તમારી પાસે આવશે એટલે કૂતરો તરત જ એને ભસવા લાગશે, તમારો મિત્ર બની જશે. એટલે વફાદારીપણું છે એ કૂતરા પાસે છે, એમ બીજા કોઈ પ્રાણી પાસે નથી. ત્રીજી વસ્તુ કીધી કે બગલાની ડોક વાંકી છે એ સાચું છે, પણ બગલાનું એક ધ્યાનપણું એની એકાગ્રતા પ્રખ્યાત છે. કે બગલો છે એક પગે આ માછલી સામે જોઈને ઊભો રહી જાય છે, એની પાસેથી શીખવામાં આપણે જોઈએ વ્યક્તિ પાસેથી કે ભાઈ આપણે કંઈક વસ્તુ મેળવવી છે, સફળતા મેળવવી છે, તો આપણે એક ધ્યાન થઈને એક ચિત્તે મહેનત કરવી પડે એકાગ્રતાથી. એટલે એની એ છે. આ ત્રણેયના ઊંટે એના અવગુણ કીધા, શિયાળે એના ગુણ કીધા. બરાબર. પછી શિયાળા બાજુ એને કે છે કે ભાઈ તમારા પણ તમે આ ત્રણની વાત કરો છો, પણ તમારા તો બધા અંગ વાંકા છે, 18 અંગ વાંકા છે, પણ છતાંય તમારા 18 અંગ વાંકા છે એની સામે તમારો એક ગુણ છે, ઊંટનો એક ગુણ છે. શું છે કે ભાઈ ઊંટ છે એ રણ પ્રદેશનો રાજા છે. બરાબર. રણ પ્રદેશનો રાજા એટલે શું? ભાઈ રણ વિસ્તારમાં જાઓ તમે, જ્યાં રેતી જ હોય નકરી, તો એ આમ તો જમીન ઉપરનું સૌથી પ્રાણી ગણવું હોય માણસની સવારી માટેનું તો ઘોડો, પણ રણમાં ઘોડો ચાલતો નથી, અહીંયા ઊંટ ચાલે છે. કારણ કે ઊંટની ઘણી બધી ખાસિયતો છે. એક તો ઊંટના પંજા વિશાળ હોય છે, ઊંટ ઊંચા કદનું પ્રાણી છે, બરોબર છે, એટલે રણમાં ઝડપથી ચાલી શકે છે. બીજું ઊંટ છે 15 દિવસ સુધી તરસ વેઠી શકે છે. એટલે ટૂંકમાં આવા બધા લક્ષણ છે કુદરતી, એટલે ઊંટ છે એને રણ પ્રદેશનો રાજા કહેવાય છે. અને સાચી વાત છે, એટલે આ ઊંટનો ગુણ છે. સામે એને શિયાળે કીધું કે તમારા તો બધા જ વાંકા છે. ઊંટણીએ ભૂલ દર્શાવી દીધી, બરોબર. શિયાળે બુદ્ધિથી તમે બીજાના તો એક અંગ વાંકા છે, પણ તમારા 18 છે. અને આ પાઠ માટેનું ગુજરાતીમાં એક સરસ મજાનું કાવ્ય છે કવિ દલપતરામનું, ઊંટ કહે એ નામનું છે. આખું વાક્ય એવું છે: ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. બરોબર. બગલાની ચાંચવાકી, કૂતરાની ડોક, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે કવિએ આખું કાવ્ય લખેલું છે, એમાં આખો પ્રસંગ આપેલો છે. ભાઈ એકવાર એક ઊંટ છે એક સભા બોલાવે છે, અને સભામાં પોતે માઇક લઈને બોલે છે, અને બધા વ્યક્તિને ઊભા કરીને એમની કહે છે કે ભાઈ આ સભામાં આવેલા પક્ષીઓ છે, પ્રાણીઓ છે, બધામાં કંઈક ને કંઈક ખામી છે. બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, બરોબર, એવી રીતના પોપટની ચાંચ વાંકી એમ કહેતો હોય છે. શિયાળભાઈ છેલ્લે બેઠેલા હોય છે, છેલ્લે બેઠા બેઠા સાંભળતા હોય છે, અને પછી ઊભા થઈને એને ઊંટને સરસ મજાનો જવાબ આપે છે. ભાઈ સાંભળો, શું કે છે કે ભાઈ આ જેટલા પ્રાણીઓ છે બધાનો તો એક અંગ વાંકો છે, પણ તમારા તો 18 અંગ વાંકા છે. તમે જો ઊંટ, તમે જો બેડોળ પ્રાણી છે મિત્રો, એનો હોઠ આમ નીચે લબડતો હોય, એની ડોક આમ વાંકી હોય, એનું શરીર બેડોળેના પગ વાંકા હોય, હાલતું હોય તો આમ કૂદકા મારતું ચાલતું હોય, બરોબર છે. એ પોતે એના બધા જ અંગો વાંકા છે, અને બીજા પ્રાણીઓને વાંકા કહે છે. એમ એટલે આ સમય એવો છે દુનિયામાં કે પોતે ખરાબ હશે, વ્યક્તિ બહુ ખરાબ હશે, એ પોતે પોતાની ભૂલ નહીં દર્શાવે, પણ બીજાની સહેજ નાની ભૂલ હશે ને તો એને કહેશે. એટલે શિયાળાને કહે છે કે તમે રણ પ્રદેશના રાજા છો. અને બીજું કે કુદરતે ભગવાને જે રચના કરી છે, જેને જે અંગ આપેલા છે એ દરેકને એ યોગ્યતાથી આપેલા છે, બરોબર છે. એમાં કઈ ખોટું નથી. ભગવાનની રચના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન ના મુકાય. એક વ્યક્તિને એવું થયું કે ભગવાનની રચના કેવી, તો કે નાના ઝાડ છે એને મોટા ફળ આવે, વેલા ને એવા બધા, અને જે મોટા ઝાડ છે વડ કે આદિ, એને નાના ફળ આવે. આ ભગવાને કેવા કહેવાય કે બનાય, મોટા ઝાડ ઉપર મોટા ફળ અને નાના ઝાડ ઉપર નાના ફળ ના હોવા જોઈએ, બરોબર. એને એવો વિચાર આવ્યો, ભગવાન ઉપર પ્રશ્ન કર્યો. હાલીને જતો તો એક આંબા નીચેથી નીકળો, ઉપરથી કેરી પાકી ગઈ, લેતી તૂટીને પડી માથામાં. ઘડી ભાઈને ચક્કર આવી ગયા, અને પછી એને કુદરતની રચના સમજાઈ ગઈ કે આ તો સારું થયું. આની જગ્યાએ જે વેલા ઉપર જે તરબૂચ હોય, મોટા ઝાડ ઉપર તરબૂચ થયું હોય તો સીધું પડે તો માણસો મરી જાય. એટલે કહેવાનો મતલબ છે કુદરતે જેને જે આપ્યું છે, આ રચના એને કરી છે, બરોબર છે, એ યોગ્ય જ છે. એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે જે વ્યક્તિને, જે પ્રાણીને, જે પક્ષીને, જે જીવજંતુને જેવું શરીર મળેલું છે એ કુદરતની રચના છે, બરોબર છે, એને યોગ્ય છે. પોપટની ચાંચ છે, એ ચાંચથી એની સુંદરતામાં વધારો થાય છે. પોપટની ચાંચ આપણે જોઈએ છે, એવી ચાંચ હોય તો એ પોપટની ચાંચ છે એની સુંદરતામાં વધારો કરે છે. એ પોપટની ચાંચ એને નુકસાનકારક નથી. કૂતરાની પૂંછડી વાંકી છે તો એ આકર્ષક લાગે છે, બગલાની ડોક છે એ સરસ મજાની લાગે છે. એટલે કે એના ઉપર પ્રશ્ન કરવાની જરૂર નથી. એ બધાનું કંઈક મહત્વ છે, કંઈક ઉપયોગી છે, એમ નકામું નથી, એમ નિરર્થકમ નાસ્તિ. અને છેલ્લે છે આ વસ્તુ છે એને શ્લોક દ્વારા સમજાવે છે કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ, બરોબર. નાસ્તિ મૂલમ મનૌષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક તત્ર દુર્લભ. એટલે કે મંત્ર ન હોય ને એવો એક પણ અક્ષર નથી. બધા જ અક્ષરો છે, જેટલા પણ અક્ષરો
એ બધા જ ઉપયોગી છે, બરોબર. ઔષધિ ન હોય એવું કોઈ મૂળ નથી. કે જેટલા વૃક્ષો છે, જેટલા ઝાડ છે, એના મૂળ છે, એ દરેકની અંદર કંઈક ને કંઈક ગુણ રહેલો છે અને એ દરેકને આપણે ઔષધિ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરોબર. પણ એ ઔષધિ તરીકે તમે ઉપયોગમાં ક્યારે લઈ શકો? કે જ્યારે તમને એ મૂળના ગુણ ખબર હોય તો. વૈદ હોય, વૈદને ખબર હોય કે આ ઔષધિના ગુણ છે એટલે ઉપયોગમાં લઈ શકો. આપણને ના ખબર પડે એટલે એ તમારે ઔષધિને પારખવા માટે તમારામાં આવડત હોવી જરૂરી છે. દરેક અક્ષરના મંત્ર બનાવવા માટે તમારામાં આવડત જરૂરી છે. મને મંત્ર બનાવતા નથી આવડતું તો મારા માટે અક્ષરની કોઈ કિંમત જ નથી એમ. એટલે તમારા પોતાની અંદર આવડત હશે તો તમે કંઈક કરી શકતો. અને આયોજક એ જ વ્યક્તિ છે, બરોબર. યોજક એટલે આયોજક એ જ વ્યક્તિ છે. જો ઊંટ જેવો વ્યક્તિ હોય તો એ ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. ઊંટ જેવો વ્યક્તિ છે એ સારા કાર્યનું આયોજન કરી જ ના શકે, કેમ કે એને કોઈ સારો માણસ જ ના મળે, બરોબર છે. અહીંયા વાત કેવી થાય છે કે દરેક વ્યક્તિની અંદર ખામી નથી જોવાની. સારો પણ કોઈ વ્યક્તિ ચાલી નથી શકતું પણ ગીત સારું ગાઈ શકે છે તો એની પાસે ગીત ગવડાવો ને. કોઈ વ્યક્તિ બોલી નથી શકતો પણ એના અક્ષર સુંદર છે તો એને લખી દેખાડો. એમ દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક કળા છે, ભગવાને કંઈક આવડત આપેલી છે, એ આવડતનો ઉપયોગ કરો, એના ગુણનો ઉપયોગ કરો. ખામી જોવાની જરૂર નથી. એ કે કોઈ માણસ અયોગ્ય નથી. ભગવાને જેટલી રચના બનાવી ને દરેક વ્યક્તિને કંઈક ને કંઈક કામ આપેલું છે. દરેકની અંદર આવડત છે, ટેલેન્ટ છે, એનો ઉપયોગ કરો, બરોબર. ઊંટ જેવા બની જશો તો સંકુચિત થઈ જશો, તમારાથી કંઈ થશે નહીં. તમારે એક સારા આયોજક બનવું છે તો દરેકની પાસેથી કામ લેતા શીખો, દરેકનો ગુણ જોતા શીખો. અવગુણ શું છે એનાથી આપણને કોઈ મતલબ નથી. કોણ વ્યક્તિ કેટલો ખરાબ છે એનાથી આપણે કોઈ મહત્વ નથી, પણ એ સારો કેટલો છે એનામાંથી આપણને શું ઉપયોગી થશે, એના સારા ગુણ છે એ આપણને ઉપયોગી છે. એટલે અહીંયા એ બાબત શીખવાડે છે કવિ, બરોબર છે કે ભાઈ યોજક સારા બનવું હોય તમારે તો ઊંટ જેવો દ્રષ્ટિકોણ રાખવાની જરૂર નથી. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે જેવા હશું આપણને સામે એવું જ થવાનું, બરોબર. આપણે જેવો દ્રષ્ટિકોણ રાખશું દુનિયા આપણને એવી જ લાગશે, બરોબર. એ આપણી જોવાનો નજરનો અભાવ છે. બધાને બધું સારું લાગતું નથી, બધાને બધું ખરાબ નથી લાગતું. જેવા આપણે હશું એવી જ આપણને એવી જ આપણને સૃષ્ટિ લાગશે. એટલે કે છે કવિ કે ભાઈ પાઠની અંદર કહેવાનો મતલબ એવો જ છે કે ભાઈ તમે પોતે સારા બની જાઓ, દુનિયા આપોઆપ સારી થઈ જશે. માણસોના ગુણ જોતા શીખો, કોઈની ખામી જોવાની જરૂર નથી. અને આ જો ખામી જ જોવી હોય તો આપણી ખામી જોઈને એને સુધારો, બાકી કોઈની ખામી જોઈને એને જાહેરમાં ઉતારી પાડવાનો આપણને કોઈ અધિકાર નથી. નહીંતર હાલત ઊંટ જેવી થાય, બરોબર છે. તો ફરીથી મળીશું નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.